કેમ કાયદો આવા લોકો સામે નતમસ્તક છે? કેમ ગુજરાત પોલીસ, કેમ સુરત પોલીસ આવા લોકો સામે નતમસ્તક છે? ને એક સવાલ છે, આ લુખાઓને જ સુરતની પોલીસ છાવરે છે. કેમ આવા લુખાઓનો પાવર એટલો બધો ગુજરાતમાં વધી જાય છે કે ગમે એને આવીને ઠપાટ મારતા રહીએ, સામે પરિવારજનોમાં વિડીયો નથી બતાવતા, હાથ જોડે છે, રડે છે કે અમને છોડી દો, અમને છોડી દો, અમને છોડી દો. પણ યુપીના કે બિહારના કોઈ આવા દ્રશ્યો હોય, એ પ્રકારના દ્રશ્યો આપણા સુરતમાં દેખાઈ રહ્યા છે. એસઆઈટી બેસાડો આખા કેસમાં કે ચિરાગ ગોટી જેવા લુખ્ખા સાથે કેલા કેલા સંબંધ હતા. આના મારી હારે નહીં, આના અધિકારીઓ હારે ફોટા છે. અચ્છા, અમારા પાર્ટીના બધા નેતાઓ હારે ફોટા છે. ફોટા તો ભાજપના ઘણા બધા નેતા છે. વિનુ મોરડિયા કેમ ટાર્ગેટ થયા? બીજે હિંમત નો હાલે ને મારી ઉપર હિંમત હાલે એટલે આ લુખ્ખાનો ટપોરીનો વિડીયો આ પ્રકારનો સામે આવ્યો. બાકી આ લુખ્ખા એવા કેટલાય લોકો ઉપર આતંક મચાવ્યા છે. કાયદાના ગાળિયામાં ફસાણો એટલે બધા બહાર આવ્યા અને હજી આવશે, હજી આવી શકે. આ ગોટી ચિરાગ ક્યાં છે અત્યારે? ખબર કઈ આઈડિયા ખરો? અત્યારે કસ્ટડીમાં, પોલીસમાં, રિમાન્ડમાં. કે વરઘોડો નીકળો નીકળોક નહીં. અરે હું તો એમ કહું, રીકન્સ્ટ્રક્શન થવું જ પડે. પોલીસની જાણમાં આવ્યા પછી પોલીસે કામ કરવું પડે. ગર્જનાથ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાથમાં વાત કરવી છે સુરતના લુખ્ખાની. સુરતને આપણે હીરાના શહેર તરીકે ઓળખીએ છીએ, સુરતને આપણે ટેક્સટાઇલ હબ તરીકે ઓળખીએ છીએ, પરંતુ આજકાલ સુરત એ લુખ્ખાઓ અને અસામાજિક તત્વો જે રીતે વધી રહ્યા છે એના કારણે વારંવાર ચર્ચામાં આવે છે. સુરત પોલીસ એ ખૂબ સારું કામ કરે છે, આવા લુખ્ખાઓને નથી છોડતી, પરંતુ આવા લુખ્ખાઓ માનસિક રીતે એટલા સ્ટ્રોંગ થઈ ગયા છે કે કોઈ પણ હદે કોઈના પણ પર ત્રાસ ગુજારવામાં દીક્ષિત આ લુખ્ખાઓ એ ફેમસ છે. ને હવે આવા જે લુખ્ખા છે, એટલે કે જે ચિરાગ ગોટી જેવા લુખ્ખાઓ છે, એના વિડીયો જે સામે આવી રહ્યા છે એ જોઈને પ્રશ્ન એ ઊભો થાય છે કે આવા લુખ્ખાઓને કોણ છાવરે છે? જવાબ આપું, આ લુખ્ખાઓને જ સુરતની પોલીસ છાવરે છે. મારા શબ્દ અનુપમસિંહ ગેહલોત સાહેબ કદાચ આપને નહીં ગમે, પણ વાત એ છે કે જ્યારે જે ભોગ બનનાર પરિવાર હતો એની ગાડીમાં નશીલા પદાર્થ ચિરાગે મૂક્યા ને એ પરિવારના સભ્યો જ્યારે 2-3 મહિના સુધી જેલમાં રહ્યા, ત્યારે સુરત પોલીસે જો તટસ્થ તપાસ કરી હોત ને સાહેબ, તે પરિવાર આજે તે પરિવારની આ હાલત ન હોત. એને 5-25 હજાર કે 5-25 લાખ કોર્ટમાં ખર્ચી નાખ્યા, એના દિવસો જેલમાં ગયા. એના કારણે તો કે ચિરાગ ગોટી જેવા લુખ્ખાના કારણે. અને શું સુરત પોલીસને વિડીયો સામે ના આવે ને કિશન, તો કોઈ દિવસ કોઈ કાર્યવાહી થાત નહીં, રેગ્યુલર બધું થાત. અને જો કેવો લુખ્ખાની જેમ હાથમાં બંદૂકો લઈને બેઠો એટલે કેટલા વિડીયો એક મારી પોલીસને અને ગૃહ રાજ્ય વિભાગને મારી વિનંતી છે કે તાત્કાલિક આ ગોટીને સુરતની બજારમાં દોડાવવો જોઈએ ઉઘાડા પગે, તો ખરેખર આ પરિવારને ન્યાય મળશે. હજી કહું છું કે આ ચિરાગને સુરતની બજારમાં દીક્ષિત દોડાવવો જોઈએ. કાયદો આવા લોકો સામે નતમસ્તક છે? કેમ ગુજરાત પોલીસ, કેમ સુરત પોલીસ આવા લોકો સામે નતમસ્તક છે? ને એક સવાલ છે. 2 દિવસથી કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા સાથેના ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. એટલા માટે આજના ગર્જનાથમાં વિનુભાઈને પણ આમંત્રિત કરીએ છીએ કે તમે પણ આવીને કહો કે શું હકીકત છે. શું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હતો એટલા માટે આ પ્રકારના 4 હાથ હતા? શું ધારાસભ્ય શ્રીનો અંગત માણસ હતો એટલે એના માટે 4 હાથ હતા? શું હકીકત છે? કેમ આવા લુખાઓનો પાવર એટલો બધો ગુજરાતમાં વધી જાય છે કે ગમે એને આવીને ઠપાટ મારતા રહીએ, સામે પરિવારજનોમાં વિડીયો નથી બતાવતા, હાથ જોડે છે, રડે છે કે અમને છોડી દો, અમને છોડી દો, અમને છોડી દો. પણ યુપીના કે બિહારના કોઈ આવા દ્રશ્યો હોય, એ પ્રકારના દ્રશ્યો આપણા સુરતમાં દેખાઈ રહ્યા છે. આની પહેલા પણ એક અધિકારીનો ત્રાસ હતો કે એક માજીને કેવા શબ્દો બોલીને ગયા હતા એસએમસી ના, એને હજી મહિનો નથી થયો. અને આ તો વિડીયો આવ્યા, આ વિડીયો સિવાયના કેટલાય લુખાઓ, એટલે આવા લુખાઓને હિંમત છે ને એનું પીઠબળ એ સ્થાનિક પોલીસ હોય છે. એટલે હવે તો મારી ગેહલોત સાહેબ આપને વિનંતી છે કે હવે અધિકારીઓ હવે કામ કરતા હશો, હવે તમે આને ગુસ્સી ટોક કરી દો ને
ગુસ્સી ટોક એ ભલે થાય દીક્ષિત ના ના ગુસ્સી ટોક જ હવે તો જ આમાં- સુરતની બજારમાં એકવાર દોડાવો તો મજા આવે મારી સાહેબ, આ કોઈ દોડાવે ને એમાંય ઓલા વાડા સાહેબ જેવું થાય કે નાટક આડમ ખાડમ. હવે તમે જરાક નાટક કરી લ્યો ને. સુરત પોલીસે આ ચિરાગને કહી દીધું છે એકદમ, એટલે જો એટલી જ હોત તો અત્યાર સુધીમાં પકડીને કે પેલી એફઆઈઆર હશે. પણ મને મારે વાત થઈ વિનુભાઈ હારે તો એમ કહેતા હતા કે છેલ્લા 8 મહિનાથી અંદર જ છે એમ. વિડીયો તો આવ્યા ને, આ વિડીયો આવ્યા ક્યારે આવ્યા? 2 દિવસ 3 દિવસથી social જે પરિવાર જેલમાં એના કારણે ગયો તટસ્થ તપાસ પોલીસે નહીં કરી હોય. નહીં એ કરી પરિવાર આજીજી કરતો હતો ને કે સાહેબ મેં નથી કર્યું, નશીલા પદાર્થ મેં નથી લીધા, મેં આમ નથી કર્યું. 8 મહિના હોય 10 મહિના 10 વર્ષ જીવના. અને ભાઈ પોલીસ તો એટલી હોશિયાર છે ને કે માણસના હાથ પગ ને આંખ જોઈને કહી દે કે ખરેખર આના ગાડીમાં નશીલા પદાર્થ હશે, કોઈએ મૂક્યો હશે. તમે માનો શું જો પોલીસને? પોલીસને બધી ખબર હોય કે મૂકવામાં આવ્યો છે કે ખરેખર નશીલા પદાર્થ એટલે મારે તો એવું છે કે ત્યારે પોલીસ સાથે સેટિંગ કરીને જ મૂક્યા છે કે સાહેબ હું મૂકું છું ને તમે તપાસ કરો ને તમે તપાસ કરીને પેલા મારું આ કામ થઈ બધું જાય. સેટિંગ મારું કામ આ છે. બધું સેટિંગ. અને મારી તો સાહેબ તમને વિનંતી છે કે જ્યારે આ પરિવાર ઉપર ત્યારે જેને કેસ કર્યો હતો ને એમાં પોલીસ કોણ હતા ને એની તપાસ કરાવો. અને એને એક એસઆઈટી બેસાડો આખા કેસમાં કે ચિરાગ ગોટી જેવા લુખ્ખા સાથે કેલા કેલા સંબંધ હતા, અને ચિરાગને ઊંધો લટકાવીને સુરતમાં ફેરવવો છે. ફેરવવો પડે. આ જ મુદ્દે ગર્જનાત કરવી છે આજે આપણી સાથે ચર્ચામાં કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા અને તેની સાથે જ વરિષ્ઠ પત્રકાર નરેશભાઈ વરિયા જોડાયા છે. આ બંનેનું સ્વાગત છે. વિનુભાઈ, પહેલો સવાલ તમને. 8 મહિનાથી જેલમાં હશે પણ આપણો ભારત દેશ 1947માં આઝાદ થઈ ગયો અને ત્યારથી જ કાયદો અને વ્યવસ્થાનું શાસન છે. 8 મહિનાથી જેલમાં કર્યો જ છે નથી. સુરતમાં આવીને. કેમ પોલીસ એના ઉપર 4 હાથ રાખતી હતી વિનુભાઈ? 8 મહિનાથી જેલમાં નથી, હા ફરાર છે. 8 મહિનાથી ફરાર હતો. હા આ કેસ આશરે લગભગ 12 મહિના પહેલા આ ઘટના બની અને Yes. બધું બહાર આવ્યું ડ્રગ્સનું. હા ત્યાં સુધી અહીંયા આ અમારા વિસ્તારમાં કે કોઈને જાહેર આમ પબ્લિકને ખબર નહોતી કે અહીંયા આ પ્રકારનો આ વ્યક્તિ છે કે આવું કરે છે. હમ. પરંતુ જેવું ડ્રગ્સનો મામલો આવ્યો, હમ. માની લો કે તમે એક વાત કરી કે મારી હારે ફોટા હમ. કે કયા પક્ષનો કે ભાજપનો કાર્યકર્તા છે કે કેમ, આના મારી હારે નહીં, આના અધિકારીઓ હારે ફોટા છે, અચ્છા. અમારા પાર્ટીના બધા નેતાઓ હારે ફોટા છે, હમ. ગૃહમંત્રી સાથે ફોટા છે, CR પાટીલ સાહેબ સાથે ફોટા છે. હમ. આ બધા જ વાયરલ થયા છે. ફક્ત કારણ એક છે કે હું સામે ચાલીને કહું છું કે આના બાપદાદા મારા ગામના વતની છે. અચ્છા, ભાવનગરના. હા, ભાવનગર નહીં, મારું ગામ નિંગાતા. હમ. એટલે આને હું ઓળખું છું, ફરિયાદીને પણ હું ઓળખું છું. હમ. ફરિયાદી છે એ પટેલ છે, એના સગા સંબંધી છે હમ. અને એ બંને પાર્ટનર હતા ત્યારના મારી હારના ફોટા છે. હમ. મારી પાસે જે લોકો આવે અથવા તો હું ગમે ત્યાં જાઉં તો આવા બીજા કોઈ માનો કોઈ ગુને કરી નાખશે અથવા તો કરીને આવ્યો મને ખબર નથી, બિલકુલ નહીં. તમારી સાથે પણ ચા પી જાય તમને ખબર ન પડે. પણ વિનુભાઈ ટાર્ગેટ કેમ તમે થયા? ફોટા તો ભાજપના ઘણા બધા નેતા છે, વિનુ મોરડિયા કેમ ટાર્ગેટ થયા? હવે કોઈ કરવામાં મને ટાર્ગેટ કોઈ પત્રકારોએ નથી કરેલો. હા. ટાર્ગેટ કોઈ પોલિટિકલી કોઈને તકલીફ હોય મને કરવા માંગે એ અલગ બાબત છે. હમ. લોકો સારી રીતે સમજે છે, એની સોસાયટી પૂછ્યા આવો, હમ. આખી સોસાયટીનો એ આગેવાન હતો. હમ. આજુબાજુના આખા સિંગણપુર 4 રસ્તાની વિસ્તારમાં પૂછો કે આને ઓળખો છો, કોઈ નહીં ઓળખતું હોય. અચ્છા. વાત એટલી છે કે હું અહીંનો ધારાસભ્ય છું અને આ મારા ગામના વતની છે હમ. અને ફોટા ઉપરથી ટાર્ગેટ કરવામાં આવ્યા છે. હમ. બીજે હિંમત નો હાલે અને મારી ઉપર હિંમત હાલે એટલે. હમ. વિનુભાઈ, આ ભાઈનો ધંધો શું હતો, આની હિસ્ટ્રી, આની બાયોગ્રાફી, તમે આના વિશે શું શું જાણો છો? અને તમારા જાણમાં આવ્યું હોય ને તમે ક્યારેય કોઈ જગ્યાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોય એવું ખરું? મારા જાણમાં આનો પ્રોપર શું ધંધો એ મને નથી ખબર. હમ. મને ક્યારેય મહિને ને 2 મહિને મળે એવું મારી હારે નથી એનું. હમ. અમારા તમામ એનો કોલ ડિટેલ કઢાવો, હમ. એમાં મારી હારે વાતચીત થઈ હોય ત્યારે મહિને 2 મહિને હમ. કે 6 મહિનામાં
અથવા તો એ મારે ત્યાં આવતો જાતો હોય તો મારી ઓફિસે બધાને ખબર હોય. હમ જે નજીક છે એ બધા મારે ને એને કોઈ સંગત. હું એટલા માટે સામે ચાલીને કહું છું કે એ મારા ગામનો છે. અને બીજું કે અત્યાર સુધી જેટલા લોકો જે લોકો ફરિયાદી અત્યારે જ આવ્યા, તમને કેમ અત્યારે ખબર પડી કે આવા ધંધા કરે છે? વિડીયો આવ્યા. બરોબર. આ વિડીયો મારતાનો મેં મારી લાઈફમાં પહેલો જોયો છે. આનો હું આને ઓળખતો નહોતો જેને માર્યો. મને 2 દિવસ પહેલા ખબર પડી કે જે ધોકે મારે છે ને એ એના મામા એના સંબંધી છે, પટેલ છે, એને મારે છે. આ મને ખબર નહોતી. પણ જે ઝાપટ મારે છે એ કોને મારે છે? હે જે એ વ્યાસ છે. 2 ઝાપટ 2 લાફા માર્યા એ વ્યાસને માર્યા. હા, એના ઘરે પોતાના ઘર છે. હું એનું ઘર મેં જોયેલું છે. બંનેમાં માથાકૂટ શું હતી વિનુભાઈ? આ એ જે હું સાંભળું છું વ્યાસ વાળું, એમાં જે ઓડિયોમાં સંભળાય છે પૈસાની લેતી દેતી. અને પેલામાં એ લોકોને ભાગી આ જયારે ડખો થયો ને ત્યારે મને ખબર પડી બંને પાર્ટનર મારે ત્યાં હું જયારે ચૂંટણી લડવા નીકળ્યો ત્યારે મને હાર પહેરાવા આવેલા. પણ વિનુભાઈ, એ ફોટા આપણા ગૃહમંત્રી તમારા સુરત થી છે ને વ્યાજ વટા ઉપર તો બહુ મોટી કાર્યવાહી કરે છે કે કોઈ લુખાણ છોડો. અને એ વિડીયો મેં સ્ટોરી કરેલી છે કે સુરત પોલીસે વ્યાજમાંથી ઘણા લોકોને મુક્ત કરેલા છે. હું તમને એની ફેક્ટ વાત કરું, એક સાચી. વ્યાજમાં 5%, 10% વાળા કે 3% વાળા બધા બંધ કરી દીધા છે મોટા ભાગે. આ જ ગૃહમંત્રીએ. પરંતુ જે વ્યવહારિક 1%, 1.5% જે બેંક વ્યાજ હોય એ વ્યવહારિક છે અને એકાબીજાની જરૂરિયાત પૂરી કરતા હોય છે. તો ચિરાગ વ્યવહારિક કરતો એની વાત નથી કરતો. એમાં એમ કે છે કે કોના પૈસા લીધા હતા, કોના લીધા છે. એટલે મને એટલી ખબર છે કે વ્યવહારિક, એટલે તમે કીધું ને બધા આ વ્યાજનો ધંધો નહોતો કરતો, પરંતુ આ બંનેને વ્યાજની વહીવટ થયો હશે. આ આખા ગામમાં વ્યાજ વટાણ ધંધો નથી કરતો. આ અમને અમારી જાણમાં છે. તો કોક આવે ને અમારી પાસે. આ બરોબર છે. અને જાહેર મંચ ઉપરથી 8 વર્ષથી કહું છું વિનુભાઈ કે આવા કોઈ વ્યાજ માફ કરશો, તમને રોકું છું. 1 મિનિટ. આ વિડીયો આજકાલનો તો નહીં હોય. આ જે વાયરલ વિડીયો છે એ આજકાલનો તો નહીં હોય. જૂના હશે. આ પરિવાર કેટલો ડરી ગયો હશે. એ બાપ દીકરો કોણ છે રડતા હતા કેટલા ડરી ગયા હશે. આવા તો કેટલાય માર્યા છે. તો વિડીયો સામે આવ્યો, આ લુખાનો ટપોરીનો વિડીયો આ પ્રકારનો સામે આવ્યો. બાકી આ લુખા એવા કેટલાય લોકો ઉપર આતંક મચાવ્યા છે. એમ સીધી રીતે હિંમત તો ખુલી નહીં ગઈ હોય વિનુભાઈ આ માણસની. હું તમને એનું કહું, આ વિડીયો જૂનો છે અત્યારે બહાર એટલે આવ્યો કે આ ડ્રગ્સમાં આ બરોબર કાયદાના ગાળિયામાં ફસાણો એટલે બધા બહાર આવ્યા. અને હજી આવશે, હજી આવી શકે. પણ એવી આપણને તો એક ધારાસભ્ય કે મને બીજાની તો ખબર હોય નહીં. અધિકારીઓને પણ આને લીધા હશે. હું વાત જે પ્રકારે સાંભળું છું, અને એ અહીંયા સુરતમાં કે એના ત્યાં ઓછો રહેતો, બહાર લગભગ મને લાગે બાયોડીઝલનો વ્યવસાય હતો, એવો કઈ ચાલુ કરેલો 2-4 વર્ષ પહેલા. વિનુભાઈ અત્યારે ક્યાં છે? કઈ તમારી પાસે આઈડિયા ખરો? અત્યારે ક્યાં છે? મને ખબર. આ ગોટી ચિરાગ ક્યાં છે અત્યારે ખબર? કઈ આઈડિયા ખરો? અત્યારે કસ્ટડીમાં, પોલીસમાં, રિમાન્ડમાં. કે વરઘોડો નીકળો નહીં. અત્યારે જે મારે પણ પોલીસ સાથે વાત પહેલેથી ચાલુ છે. આ તમારી જાણ માટે કહી દઉં. જે તે સતત તપાસ કરવા માટે જે તે વખતે મેં સિંગણપુર પોલીસને 2 વાર વાત કરેલી છે. ત્યારે ભાઈ આરોપી, અત્યારે જે ફરિયાદી છે એ આરોપી હતો. પણ ડગ જે પ્રકારે મૂક્યું, હમણાં તમે જે વાત કરી ને એ પ્રકારે મને શંકાની સોય ગયેલી. અને એટલા જ માટે મેં સતત તપાસ કરવાનું કીધેલું. અને પછી કે આ તો ખબર નહીં, તાર પકડાણું તાર ખબર પડી કે 8 મહિનેથી નેપાળ હતો. અને અત્યારે કોર્ટનું જે ડિરેક્શન છે, સુપ્રીમમાં જે હાજર થયો એના આધાર ઉપર પોલીસ પહેલા કાર્યવાહી કરે છે. આની પછી હજી જે ફરિયાદો છે, ફરિયાદીની ઉપર બીજી કાર્યવાહી પછી થશે. પોલીસ કરશે, ગુજરાત પોલીસ જ કરશે. ગુજસીટોક લગાવશે. તમે રજૂઆત કરશો કે આવા લુખાઓ પર ગુજસીટોક લાગવી જોઈએ વિનુભાઈ?
મેં કરી છે. હમ મારે કમિશનરશ્રી જોડે વાત થઈ છે હમ કે આમાં કોઈ પણ પ્રકારે ક્યાંય જે નિયમ અનુસાર જે કાયદા મુજબ જે કરવું પડતું હોય એ કાર્યવાહી કરવામાં આવે અને મને કમિશનરે હૈયા ધરપત આપી છે કે અમે બધું જ કરવાના છીએ. બિલકુલ. પરંતુ કોર્ટની જે કાર્યવાહી છે એ પહેલા પૂર્ણ થઈ જાય પછી નવી ફરિયાદોની કાર્યવાહી ચાલુ થાય. બિલકુલ વિનુભાઈ, એના પરિવારને એનો ભાઈ તો 6-8 મહિનાથી અંદર છે નાનો. એટલે ક્રિમિનલ એ બે ભાઈ છે બેકગ્રાઉન્ડ છે ભાઈ. આખા પરિવારનું વિનુભાઈ, આખું ફેમિલી ક્રિમિનલ છે. એટલે નહીં એના ભાઈનો કાંઈ આગળ મેં ગુનો કોઈ અમને કોઈ ખબર નથી સોસાયટીમાં. હમ પરંતુ આમાં ડ્રગ્સમાં ગાડીમાં એ હાજર એ હતો એટલે આમાં ગુનામાં સામેલ થાય છે. બિલકુલ. વરિષ્ઠ બીજું અત્યારે પત્રકાર, એના પપ્પાને પકડી ગયા છે. બિલકુલ વરિષ્ઠ પત્રકાર નરેશભાઈ પણ છે. નરેશભાઈ, આનો વરઘોડો નીકળવો જોઈએ સુરતમાં. કિશન, પહેલી વાત તો આખા કેસની અંદર એક નિર્દોષ વ્યક્તિને એના ભાગીદાર સાથેના પોતાના જે પણ કે વ્યવહારો હતા એ મને લાગે અત્યારે જે પ્રકારે ચિરાગ ગોટીનો જે પ્રકારે ઇતિહાસ કારનામા બહાર આવી રહ્યા છે એ જોતા એને ફસાવા માટે જે ડ્રગ્સ એને મૂક્યું અને પછી એ ફરાર હતો અને જ્યારે હાજર થયો અને પછી આ એક પછી એક ઘટનાક્રમ બહાર આવી રહ્યા છે. દીક્ષિત, આ દર્શાવે છે કે ચિરાગ ગોટીનો કેટલો ખોફ હશે. આ બધી જે ઘટનાઓ છે ને એ ઘટના હમણાંની તાજી નથી. આ ડ્રગ્સ પ્રકરણ 1 વર્ષ પહેલા થયું આશરે, પણ આ ઘટનાઓ 2018ની છે. અત્યાર સુધીમાં ચિરાગ ગોટી સામે 4 ફરિયાદો નોંધાઈ છે. એમાં 3 ફરિયાદો સુરત શહેરમાં નોંધાઈ છે અને બાકી એક બિલ્લીમોરામાં નોંધાઈ છે. 18, 19 અને 21 આ 3 ફરિયાદો જે સુરતમાં નોંધવામાં આવી એ 3 ફરિયાદો જૂની છે. સવાલ એ છે કે કોઈ વ્યક્તિ આટલું એક વિડીયોની વાત છે એની અંદર મારવામાં આવે, તમે પણ જે વાત કરી 1 લાખો મારવામાં આવ્યો અને એની પાસેથી 10 લાખ પડાવી લેવામાં આવ્યા. એક કેસમાં 18 લાખ અને બીજા કેસમાં પણ. વિનુભાઈ, હવે શું થશે આ લુખાઓનું? કારણ કે સુરતમાં આવા વિડીયો વાયરલ થાય ત્યારબાદ જ પોલીસ કાર્યવાહી કરશે કે શું છે? મને ખરેખર આ ઘટનામાં પોલીસથી અમારી નારાજગી છે કે આ વિડીયો આવ્યા એ પછી ખરેખર ત્યારે થયું હોત તો કેટલાય પરિવાર ભોગ બનવામાં રહી જાત. હું તમને કહું, જે લોકો જે વેપારને આવા આડાવડા ધંધામાં ચડે છે અને પછી કાંઈક ને કાંઈક એ બધા થોડામાં કાયદો હાથમાં લે, આ લોકો જે પ્રકારે માથા ભારે તત્વો હોય, જે તાકાત વાળો માણસ હોય છે આ કરે, પણ પોલીસની જાણમાં આવ્યા પછી પોલીસે કામ કરવું પડે. આગળના કેસની મને અત્યારે જ ખબર પડી, મને આગળના કોઈ કેસની મને એની અત્યારે હમણાં સુધી ખબર હતી નહીં. અત્યારે જે તપાસ આખી કરતા જે નરેશભાઈએ વાત કરી ને એ બારડોલીની મને આજે ખબર નથી, પણ અહીંયા ચોક બજાર પોલીસ સ્ટેશન અંદર એનો ગુનો લખાયેલો એ મને આ ઘટના બન્યા પછી ખબર પડી છે. અને મારી પાસે એક પણ વ્યક્તિ ક્યારેય આ બાબતની ફરિયાદ લઈને અથવા તો મારી આજુબાજુના લોકો કોઈ એને જાણતા હોય કે આવા ધંધા કરે છે એવી કોઈ ચર્ચા નહીં. પરંતુ શંકાના દાયરામાં હતો એ ચોક્કસ કે કારણ કે એ જે પ્રકારની દાઢી ને વાળ રાખતો હતો એ પ્રકારે એનથી દૂરી રાખતા હતા. કારણ કે અમારે ત્યાં કે મારે ત્યાં પણ તમે કોલ ડિટેલ 3 વર્ષની કઢાવીને જોઈ લો, એના મોબાઈલના પોલીસમાં છે. મારી હારે કોઈ સંપર્કમાં નથી. આ ફરાર થયો પછી નહીં, પહેલા પણ નહીં. કારણ કે મારી પાસે જેને રહેવું હોય એને સીધું રહેવું. મેં મારી જાહેર મંચ ઉપરથી ઘણી વાર કીધેલું છે કે ભાઈ મારી હારે તો રહેવું નહીં અથવા તો છોડીશ નહીં. અને આવા ફોટા હું પહેલી વાર આના જોઉં છું. સોસાયટી વાળાએ આવા ફોટા નહીં જોયા. એની આજુબાજુમાં બધા પારિવારિક લોકો રહે છે, ક્યાંય કોઈ આવા ફોટા નહીં જોઈ. પણ આ એનો ઓફિસ ને બધું ક્યાં હશે ખબર નહીં એની. વરઘોડો નીકળશે આનો. અરે હું તો એમ કહું રીકન્સ્ટ્રક્શન થવું જ પડે. કોઈ એક ટકોય બચાવવાની કોઈને વાત નથી. અને મારો ભાઈ હોય તો એને આગળ કીધેલું છે. બિલકુલ. અને હું એટલો છું કે હું સ્વીકારું છું, મારા ગામનો છે, હું એને ઓળખું છું, ફરિયાદીને પણ ઓળખું છું, વ્યાસને પણ ઓળખું છું. બિલકુલ. આપણે નરેશભાઈની વાત અધૂરી રહી ગઈ હતી. નરેશભાઈ, શું કહેશો પોલીસની કાર્યવાહી પર? અમને અમદાવાદ બેઠા સવાલ થાય છે, કદાચ આમ ખોટા પણ હોય. તમે સુરતમાં છો, કાર્યવાહી યોગ્ય થઈ હતી, યોગ્ય થઈ રહી છે?
જો અત્યારની જો વાત કરીએ દીક્ષિત, તો કાર્યવાહી યોગ્ય દિશામાં જઈ રહી છે. કારણ કે હવે જ્યાં સુધી ચિરાગ બહાર હતો, એ ફરાર હતો, ત્યાં સુધી મને લાગે ફરિયાદીનો મનમાં ખોફ હતો કે એ ફરિયાદ નોંધાવા સુધી પણ જતા નહોતા. એનો સ્પષ્ટ વાત એ છે કે એનાથી લોકો ડરતા હતા. એ હવે રાજકીય કનેક્શનને કારણે ડરતા હોય અથવા તો એને કોઈ ભય બતાવવામાં જે પ્રકારે એના ઘર સુધી પહોંચીને એની સાથે જે અત્યાચારો કરવામાં આવતા હતા ફરિયાદી પક્ષને, તો એના કારણે ડરના કારણે એ બોલતા નહોતા. પરંતુ હવે જે પ્રકારે પોલીસે પોતે એમ પણ કહ્યું છે કે ફરિયાદીઓ છે એ સામે આવે. પણ અહીંયા હું પાછો એ જ કહેવા માંગતો હતો અને આપણે ડિસ્કનેક્ટ થઈ ગયું કે મહત્વની બાબત એ છે કે આ બધી ઘટનાઓ 2018, 2019 અને 2021ની છે. મતલબ કે ચિરાગ ગોટી સામે લોકો ફરિયાદ કરવા એટલે નહોતા આવતા કે કદાચ એમને સુરત શહેર પોલીસ કાર્યવાહી કઈ રીતની કરશે કે કેમ, એ મને લાગે એને ચિંતાનો વિષય અથવા કોઈ પ્રકારે એમને શંકા થતી હશે એટલે ન આવ્યા હોય. આ તો ચિરાગ એના જે ડ્રગ્સ, અલ્પેશ મિયાણીને ડ્રગ્સ કેસમાં ફસાવવામાં આવ્યો, સુપ્રીમ કોર્ટનો આદેશ હતો અને એને શરણાગતિ સ્વીકારી એટલે પછી ફરિયાદીના જે વિડીયો વાયરલ થયા, મને લાગે કે આ ડ્રગ્સ કેસની અંદર જો આને સામે કાર્યવાહી ન થઈ હોત તો ચિરાગ હજુ પણ કેટલાય લોકો સાથે અત્યાચાર પણ કરતો હોત અને એને એનો આતંક ફેલાવવાનું ચાલુ રાખ્યું હોત. બીજી વાત તમે શરૂઆતમાં કરી કે વરઘોડો, હું માનું કે રિકન્સ્ટ્રક્શન ચોક્કસ થવું જોઈએ. એના કરતા પણ શરૂઆતમાં દીક્ષિતે કહ્યું એમ કે ગુસ્સી ટોક, એની સામે ગુસ્સી ટોક લાગવો જોઈએ અને આ તમામ કેસમાં પોલીસ તંત્ર ફક્ત ફરિયાદ નહીં પણ એની સાથેના જે સાક્ષ્ય પુરાવાને આધીન, કારણ કે ઘણી ઘટનાઓ જૂની હોય છે, તો એ ઘટનાઓના એવી રીતે એની પુરાવા ભેગા કરવામાં આવે ને ચિરાગની સામે આપણે કોઈ પણ, એટલે જ જરૂરી છે ને, કારણ કે આ તો બધા માસ્ટર માઇન્ડ હોય છે અને એટલો બધો પૈસો કમાયો હોય છે કે વકીલોની ફોજ ઉતાર દેશે, કાયદાની કાટી કુટીઓ કરશે. એટલે આને કાં તો ગુસ્સી ટોક થાય, આને સુરતની અને ગુજરાતની બહાર તડીપાર કરવામાં આવે તો જ આવા લોકોને અકલ આવશે. બાકી તો કાલ જામીન પર વધુ ડોન બનશે, વધુ આયા બનશે. હવે મોટો ડોન થઈ ગયો, મોટો ડોન થઈ ગયો. હા, એટલે આપણે ત્યાં કહેવત એ છે કોઈ વ્યક્તિ જેલમાં જાય કે એક પછી એક ગુનાની ભરમાર એની લાગી જાય એટલે લોકોમાં ખોફ વધતો હોય છે. બીજું કે આપણે ત્યાં વિનુભાઈ સાથેના ફોટા હોય કે CR પાટીલના કે કોઈ પણ રાજનેતાઓ સાથેના ફોટા, લોકો એનાથી પણ કદાચ એનું પાવર, જે પોલિટિકલ કનેક્શનના પાવરને કારણે પણ ડરતા હોઈ શકે કે આનો પોલિટિકલ પાવર બહુ છે. અને આખા કેસમાં ખાસ કરીને આ ઘટનાઓ જે બની એમાં બધી ઘટનાઓ એક બે કતારગામની બની છે અને વિનુભાઈ ત્યાંના ધારાસભ્ય છે અને સંજોગો વસાત એના ગામના પણ આ ચિરાગ છે. એટલે આ જે પણ કઈ આખા વિવાદના કેન્દ્રમાં વિનુભાઈ પર ફોકસ એટલે કરવામાં આવી રહ્યું છે કે એના વિધાનસભા વિસ્તાર અને એના ગામનો આ વ્યક્તિ છે. પણ હું માનું છું કે હવે જ્યારે પોલીસે કાર્યવાહી આરંભી છે તો ચિરાગ સામે દાખલો બેસાડવામાં આવે અને આ તો કેસ બહાર એટલે આવે છે કે આ વ્યક્તિ પકડાયો. હજુ પણ હું કહું છું જો આ ન પકડાયો હોત તો ચિરાગના કેટલાય કારનામા થયા હોત અને ડીઝલ એને ફક્ત અહીંયા નહીં, જે વિનુભાઈ વાત કરી કે બાયોડીઝલ નું કામ કરતો હતો, તો આ માત્ર કોઈ જમીનના કોઠા કબાડા કે એની અંદર પડીને નહીં પણ એના જે ભાગીદારો હોય. ડીઝલના કાર્યક્રમ પોલીસ સપ્તાહ વગર થાય, આખા ગુજરાતમાં ચાલુ છે, થાય પોલીસ સપ્તાહ વગર. હા, એટલે 2019માં એને જે કારભાર કર્યો, આ ટ્રાવેલ્સ, ગઈકાલની જે તાજી ફરિયાદ છે એની અંદર એક ટ્રાવેલ્સ સંચાલક છે ગજેરાભાઈ, એની સાથે એને પૈસા ઉછીના લઈને આપ્યા નહીં, બાયોડીઝલ નો ધંધો કરતો હતો અને બાયોડીઝલ આપણને સૌને ખબર છે કે ગેરકાયદે એનું વેચાણ ને થઈ હતું. તે પોલીસની સાંઠગાંઠ અને બીજા તમામ તંત્રો સાથેની સાંઠગાંઠ સાથે થઈ શકે. બીજું કે ચિરાગે એક DSO એટલે આપણે સમજી શકીએ કે બાયોડીઝલ છે એ પુરવઠા વિભાગ સાથે સંકળાયેલી પણ એક બાબત છે. તો પુરવઠા વિભાગના એક અધિકારીને એને ફસાવીને એની પાસેથી પણ તોડ કર્યો હોવાનું જ કહેવાય છે. જો કે હજુ સુધી DSO દ્વારા કોઈ કાર્યવાહી કે કોઈ એવી ફરિયાદ થઈ નથી, અલગ વાત છે, પરંતુ એની સાથે પણ ચિરાગે આ કામ કરી ચૂક્યો છે. તો આ કેસની અંદર હું માનું કે સગા નહીં જિસકો ચિરાગ ને ઠગા નહીં, એવી વાત છે ને. હા, એટલે જેની સાથે એને આપણે કહીએ ને જેની થાળીમાં ખાધું એની થાળીમાં થૂક્યું, એટલે જેની સાથે જોડાયો. સમજવું છે પીઠબળ કોનું પીઠબળ? વિનુભાઈ બાજુમાં બેઠા છે એનું, CR પાટીલનું કે બીજું પોલીસનું, કેનું પીઠબળ? આ પીઠબળ વગર એટલું શક્ય છે નરેશભાઈ? જો
પીઠબળ સીધા કદાચ આ કોઈ તમે જે પણ નીરુભાઈનું નામ લીધું, CR પાટીલનું નામ લીધું, કે એ હું પોતે વ્યક્તિગત રીતે તો આપણે આક્ષેપ ન કરી શકીએ, પરંતુ એને ચિરાગે જે રીતે પોતાની એક છબી બનાવી હતી અને એના કારણે અને ખાસ કરીને પોલીસ તંત્ર સાથે હું એવું સ્પષ્ટપણે માનું છું કે પોલીસ તંત્ર સાથેની એની જે સાંઠગાંઠ હોય, એના જે વ્યવહાર હોય, એની વાત તો ત્યાં સુધી છે કે એ પોલીસોને ક્યાં ગોઠવવા ત્યાં સુધીનું પણ એ સેટિંગ પાડતો હતો એવું ચિરાગ વિશે કહેવાય છે. એટલે એને પોતાની વગ કદાચ વિનુભાઈ પોતાનો જે રીતે બચાવ કરે છે અને કહે છે કે ભાઈ ફોટા કોઈ પણની સાથે હોય, મારા ગામનો હતો, તો એ ફોટાનો પણ એને ક્યાંક ઉપયોગ કર્યો હોય, ગામના છે ઉપયોગ કરીને એક પોતાની એક સર્કલ ફોટો છે બંદૂક સાથે, નાની પાસે બંદૂક કઈ હતું? બંદૂક હોય તો જ હશે. અને દરેક ફરિયાદીએ પણ પોતાની ફરિયાદમાં સ્પષ્ટપણે લખાવ્યું છે કે મને અમને બંદૂક રિવોલ્વર મૂકીને, અને એક કેસ તો પરમ દિવસે જે એક ફરિયાદ નોંધાય કિશન, એની અંદર તો એને જે ફરિયાદી છે એને એવું કહ્યું તારી પત્નીને મારી ઘરે મૂકી જા. એટલે જે નીચ કક્ષાની જે વાત કહેવાય એ પ્રકારનું આનું માનસ હતું. એટલે એને તમે જે વાત કરીને વરઘોડો કે કઈ એને નસીહત કરવા જોઈએ, તો હું પણ માનું છું કે આજકાલ તો કેવું થાય છે ખબર વિનુભાઈ, આ સવાલ મારો તમને પછી છે, પેલા નરેશભાઈને પૂછું. આજકાલ તો કાગળ ગોતવામાં આવે છે કે ભાઈ પ્રોપર્ટી સાચી છે ખોટી, નહીતર ફેરવો બુલડોઝર. ક્યાંક આરોપી ભાગવાના પ્રયત્ન કરે છે અને પોલીસ એકાદા પગે ગોળી મારી દે છે. આજકાલ આવું થાય છે. હવે એ બુલડોઝર ન્યાય ક્યાં કઈ રીતે થાય છે આપણને સૌને ખ્યાલ છે. ચિરાગના કેસમાં એ થવાની મને તો કોઈ શક્યતા દેખાતી નથી, કારણ કે એ આખો મને લાગે આપણે કોઈ ચર્ચા થાય ત્યારે ચર્ચાનો તો અલગ વિષય છે. હા, વિનુભાઈ કરી શકે, ધારાસભ્ય છે એ કરી શકે, પણ જે પ્રકારે એ બુલડોઝર ન્યાયની વાત છે તો કોના પર બુલડોઝર ફેરવવામાં આવે છે ગુજરાતની રાજકારણની રાજનીતિની આપણને સૌને ખબર છે. એ કદાચ આવા કેસમાં મને નથી લાગતું કે ચિરાગ સામેના કેસમાં કોઈ ગુજરાતમાં એવી રીતે એટલે પોલીસ કોઈ કાર્યવાહી કરે. વિનુભાઈ, મારી જાણમાં છે ત્યાં સુધી કોઈ દસ્તાવેજ પોતાની પ્રાઇવેટ માલિકીમાં સરકારે કોઈને ઉપર બુલડોઝર ફેરવું નથી. નહીં ગેરકાયદેસર એની વાત કીધું ને કે સરકાર કાગળિયા ગોતે કોર્પોરેશન પાસેથી, પોલીસ તપાસ કરે. મેં કીધું નહીં અમે કહીએ છીએ કે ગેરકાયદેસર કોર્પોરેશન બિલકુલ એની જે કોઈ બેનામી સંપત્તિ કે બેનામી પ્રોપર્ટી હોય એને જપ્ત કરવી લેવી પડે, કરવી જ પડે. અને બીજું હમણાં તમે મને આમાં એક ફોટો આવ્યો મારો, એ સોસાયટીના તમામ આગેવાનો અને ભાજપના આગેવાનો બધા મેળે છે, અને એ જ સોસાયટીમાં આપના કાર્યકર્તાઓનું સ્ટેજ ફંક્શન પણ થયેલું છે, એમાં એ સ્ટેજ ઉપર બેઠેલો છે. એટલે જ્યાં સુધી બહાર ન આવ્યું ત્યાં સુધી લોકોએ બધાએ સ્વીકાર્યું ત્યાં સુધી કોઈ ખબર પડી નથી. બરોબર છે વિનુભાઈ, આ ભાઈનું કામ જ એ હતું જે હોય એની યાર ફોટા પડવી લ્યો. બીજું નરેશભાઈ કીધું ને, બીજું નરેશભાઈ કીધું કે ને ફોટાનો, તો હું એવું માનું છું કે એને ફોટાનો ઉપયોગ કર્યો જ હોય. હા, કારણ કે અમારે અમુક ગાડી પકડાય તો અમારો ઉપયોગ કરતા હોય છે. હા કરે, હેલ્મેટ વગર કોઈ કારણ નથી કર્યો છે. અને વ્યક્તિગત રીતે એક અમારે ભાઈ હતા, હું ઓળખું છું, એ મને મળેલા પણ ખરા એકવાર, અને ત્યારે મેં એને 2 વર્ષ પહેલા ખુલાસો કરેલો કે અમારે કાંઈ લેના દેના નથી. એ સુરેશભાઈ ગોટી કરીને છે, એને પૂછી લેજો. આ ઘટના તો બધી વર્ષ પછી બની. બિલકુલ, પણ પોલીસ કે તંત્ર કદાચ વહેલું જાગી ગયું જ. વિનુભાઈ, નરેશભાઈ તો ઘટનાનો બધો આભાર અમારી સાથે આપ બંને મહાનુભાવો જોડાયા. હું તમને કહું, જ્યાં સુધી ફરિયાદીઓ બહાર ન આવે, માનો કે એક ફરિયાદી મારી પાસે કેમ ન આવ્યા? હા, ડર હતો ને, ખોફ હતો. વિડીયો નો જોયો વિનુભાઈ તમે, કેવો ખોફ હતો આનો. બીજું અને મને તો એ વિચાર નથી આવતો કે આપણે કઈ સદીમાં જીવી રહ્યા છે, 2025માં 26માં ગુનેગારોનો આવો ખોફ હોય, આ લુખાઓનો આવો ખોફ હોય. જ્યાં સુધી બહાર ન આવ્યું હોય ત્યાં સુધી ને ખોફ હોય છે. જી દીક્ષિત, હું એવું માનું છું, રોકું હું એવું માનું છું દીક્ષિત, કે વિનુભાઈ પાસે નહીં જવાનું સૌથી મોટું કારણ એની સાથેના ફોટા સોશિયલ મીડિયામાં હોય તો સ્વાભાવિક કોઈને એમ લાગે કે એની કોઈ સંબંધો સારા છે તો વિનુભાઈ પાસે જવામાં આપણને એ ન્યાય ન મળે.
કદાચ વિનુભાઈ ની ફેવર કરવાના છે કરે, એટલે એવું કદાચ વિનુભાઈ પાસે ન ગયા માનસિકતા હોય. હોય વિનુભાઈ, માનસિકતા હોય. બની શકે, એ તમારી વાત આરે હું સંમત છું નરેશભાઈ. બિલકુલ. આભાર આપ બંનેનો અમારી સાથે જોડાવા બદલ ને ચર્ચા કરવા બદલ. તો હવે વાત એ જ છે કે હવે જો આ લુખ્ખાનું કઈ ખોટું હોય ને તો એના ઘર પર બુલડોઝર પણ ફરવું જોઈએ, એને ગુસ્સી ટોક પણ થવી જોઈએ, જામીન મળી જાય તો ગુજરાતમાં તડી પાર, પણ જોકે ન્યાયપાલિકાનો વિષય છે. અને પણ જો- આવા લુખ્ખાઓને સુરત જેવા ડાયમંડ શહેરમાં કે જ્યાં વેપારીઓ રહે છે, સૌથી કિશન ગુજરાતની તો આર્થિક રાજધાની કહેવાય. આની લુખાગીરી કેવી છે, જે રીતે બેરહેમ થઈ અને પરિવારોને બધાને જે રીતે મારતો હતો, તો હું પોલીસને કહું છું કે ભાઈ આને પકડીને લાવો ત્યારે હાંચવજો, આ તો ભાગે ખરો, ભાગે ખરો. અને ક્યાંક તમારી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન પ્રયત્ન કરે. એટલે ધ્યાન રાખજો આ. ચિરાગ ગોટી જેવા લુખ્ખાઓ સામે કેવી કાર્યવાહી થવી જોઈએ, જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો. હજુ સુધી તમે અમારી ચેનલ લાઈક શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હવે ડિજિટલ બાદ ટીવી પર પણ ન્યૂઝરૂમ આવી ગઈ છો, ત્યાં પણ એટલો જ ફરી આપતા રહો. નમસ્કાર. નમસ્કાર.